સમગ્ર વિશ્વમાં 1994થી 9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવાય છે, ત્યારે 31મા આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે યોજાઈ, જેમાં મુખ્યપ્રધાને આદિવાસીઓના જન્મ કલ્યાણ અને ઉત્કર્ષ માટેની વિવિધ યોજના રજૂ કરી અંદાજે 1000 કરોડથી વધારેના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કર્યા હતા। સાબરકાંઠાના ખેડબ્રહ્માની હાર્દિકતા ઇન્સ્ટિટ્યૂટમાં આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ, જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં 1000 કરોડથી વધારાના કિંમતના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરાયા હતા। સાથોસાથ પૂર્વની સરકારો દ્વારા આદિવાસીના તેના હકથી દૂર રાખવાની રજૂઆત કરાઈ। આ તબક્કે બોલતા રાજ્ય આદિવાસી પ્રધાનમંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે આજે સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે ગુજરાત રાજ્ય કક્ષાની ઉજવણી હાર્દિક ઇન્સ્ટિટ્યૂટ ખેડબ્રહ્મા ખાતે યોજાઈ છે, જેમાં ગુજરાતના મુખ્યપ્રધાનના હસ્તે 1000 કરોડની યોજનાઓના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરાયા। સાથોસાથ 20,000થી વધારે લાભાર્થીઓને આજે સીધો જ લાભ આપવાનો પ્રયાસ કરાયો છે। જોકે પૂર્વની સરકારો દ્વારા આદિવાસીને તેના હકથી દૂર રાખવાનો પ્રયત્ન કરાયો હતો, તેની જગ્યાએ આજે તેના હકપત્ર આપવાનું આયોજન હાથ ધરાયું છે, જે સમગ્ર આદિવાસી સમાજ માટે ગૌરવરૂપ બાબત છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। અમે પણ ગુજરાત સરકારના માધ્યમથી આદિવાસી દિવસની ઉજવણી એક વિકાસના રૂપમાં કરીએ છીએ, અને વિકાસના રૂપમાં આદિવાસી સમાજના મારા આગેવાનો છે, આપણા વડીલો, માતા બહેનો, યુવાનોને વિકાસના કામોમાં એમને એનો લાભ છે એને મળે એના માટેના પ્રયત્નો આ દિવસે કરે। આમ તો 365 દિવસ આમ તો આદિવાસી સમાજના ઉત્થાન માટે સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પાયો જે કંડાર્યો હતો વિશ્વ વનબંધુ કલ્યાણ યોજનાના માધ્યમથી એને આગળ ધપાવીને અમારા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આગળ વધારી રહ્યા છે। અને આજે અમારા ગુજરાતમાં જે આપણા 14 જિલ્લાઓ અને આપણા 26 જેટલા સ્પોટ પર અમારા મંત્રીશ્રીઓ, અમારા આગેવાનો અને અમારી જે ગુજરાત સરકાર આદિજાતિ હસ્તક સંચાલિત જે સ્કૂલો હતી, આપણી 838 જેટલી સ્કૂલોનું એ બધાનું આજે લાઈવ અહીંયાથી પ્રસારણ પણ થયું છે, અને બધાને જોડીને આજે વિકાસના રૂપમાં આ દિવસને અમે ઉજવીએ છીએ। અને આજ વિશ્વ આદિવાસી દિવસને વિકાસના રૂપમાં વિકાસની ભેટ 1014 કરોડ જેટલી માતબર રકમ, જે કામોનું ખાતમુહૂર્ત, કેટલાક કામોનું લોકાર્પણ અને વ્યક્તિગત લાભો અમારા ગુજરાતના આદિવાસી બાંધવોના ચરણે આજે ધર્યા છે। એ બદલ હું માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું, અને સવિશેષ આપના મીડિયાના મિત્રોનો પણ આભાર માનું છું કે આપના માધ્યમથી ગુજરાતના, દેશના ને વિશ્વના આદિવાસી સમાજના અમારા બાંધવોને 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઢેર સારી શુભકામના પાઠવું। હું ધન્યવાદ આપું છું આપ મિત્રો, જે આપ જે નરેટિવ કેટલાક લોકો જે ફેલાવી રહ્યા છે। આપણો આરટી જે એક્ટ છે, રાઇટ ટુ એજ્યુકેશન, એનો નિયમ છે કે વિદ્યાર્થી સંખ્યા દીઠ રેશિયો છે સ્કૂલમાં શિક્ષકનો 30 વિદ્યાર્થી એક શિક્ષક મળવા પાત્ર હોય છે। આપનું કેવું સાચું છે કે જે સ્કૂલોમાં સંખ્યા જે 1 થી 5 ધોરણની સ્કૂલો છે અને ત્યાં સંખ્યા 30થી નીચે છે, કેટલીક જગ્યાએ તો સંખ્યા 15 છે, 1 થી 5 ધોરણમાં 15 છે, 17 છે, 20 છે, કોઈ જામનગરની એક શાળા એવી છે કે 8 સંખ્યા 1 થી 5 ધોરણમાં છે। વિદ્યાર્થી સંખ્યાને શિક્ષકનો રેશિયો એ આરટીના એક પ્રમાણે છે, એટલે આ જે બાબત છે એ આપને ધ્યાન પર આવેલી છે, પણ આપ સંખ્યા અને શિક્ષકની સાથે જોઈન નથી કરતા। એટલે આપને પણ મારી વિનંતી કે સાચો મેસેજ, સાચી વસ્તુ સમાજ સાથે આપ મૂકો। અને અમારી બીજી મને આપના માધ્યમથી હું જણાવવા માગું છું કે આપણી જે પે સેન્ટરની શાળાઓ છે, ત્યાં અમે નક્કી કર્યું છે, આપણે ગુજરાત સરકારે આપણા સન્માનની માન્ય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં કે આપણી પે સેન્ટરની શાળામાં પીએમ શ્રી યોજના આપણા મોદી સાહેબે જે શરૂઆત કરી છે, પીએમ શ્રી સ્કૂલ 270 જેટલી સ્કૂલ પીએમ શ્રી અંતર્ગત આપણે મિત્રો પૂરી કરી છે। કોઈ પણ પે સેન્ટરની સ્કૂલ છે ત્યાં અમે 30 વિદ્યાર્થી દીઠ એક શિક્ષક, એક ક્લાસરૂમ, ત્યાં સ્માર્ટ ક્લાસ, ઇન્ટરેક્ટિવ પેનલ, કોમ્પ્યુટર લેબ્સ, સ્ટેમ લેબ અને સ્કૂલનું આંગણું બધું જ અમે કરવા માંગીએ છીએ, કરી રહ્યા છે। એવી 500 જેટલી શાળાઓ તો આપણી આદર્શ બની ગઈ છે, સ્કૂલો બની ગઈ છે, એ પણ આપ મીડિયાના માધ્યમથી કંઈ બતાવો। અને સાથે સાથે જે વિદ્યાર્થીઓને 1 કિલોમીટરથી વધારે અંતરે જવું પડતું હોય પે સેન્ટરમાં, તો એના માટે ગુજરાત સરકાર આપણી ટ્રાન્સપોર્ટ એલાઉન્સ આપે છે વિદ્યાર્થીને, પોતાના ઘરથી સ્કૂલ સુધી જવાનું ભાડું આપણે ચૂકવીએ છીએ। એટલે જે કંઈ વિદ્યાર્થીઓ જે આ નાની સ્કૂલોમાં 1 થી 5 ધોરણની સ્કૂલોમાં જ્યાં છે અને શિક્ષક 1 છે અને વર્ગ 5 છે, કોઈ ધોરણમાં 1 ધોરણમાં 3 વિદ્યાર્થી, બીજા ધોરણમાં 2 છે, કોઈ ધોરણમાં 3માં 1 છે, કુલ મળીને 12-15 વિદ્યાર્થીઓ, તો શિક્ષક તો મિત્રો 1 જ મળવા પાત્ર થાય છે। એટલે આપની વાત સાથે હું સમજ છું, પણ સાથે સાથે આ પણ મુદ્દો સમાજના લોકોને કહો। કુબેરભાઈ, બીજું એક કે બનાસકાંઠાના દાંતા તાલુકાની 5-6 સ્કૂલ કે જ્યાંનો શિક્ષિકા બેન છેલ્લા 8 વર્ષથી શિકાગો રહે છે, જેનો પગાર પણ પડી રહ્યો છે। આ બાબત અમે હકીકતથી રિપોર્ટ મંગાવીશું। અમે એ કોઈ પણ કાળે આવું ચલાવવા માંગતા નથી। કોઈ પણ શિક્ષક હોય, કોઈ પણ કર્મચારી હોય, જો એને ફરજ દરમિયાન એ ગેરહાજર રહે તો હકીકત રિપોર્ટ મંગાવી પૂરેપૂરી એની રિકવરી પણ કરીશું।
પનિશમેન્ટ કરીશું. આ બાબત આપના માધ્યમથી મને ધ્યાન પર આવી છે. હું વિશેષ હકીકત લખી રિપોર્ટ મંગાવી લઈશ. જો એમાં તથ્ય હશે તો આગળ વધીશું.